નારદજી મહારાજ ભગવાનનું નામ સાંભળે. ગર્ભના સંસ્કારો હો. દીકરી આવી હોય અને ત્યારે સગર્ભા હોય ને ત્યારે ભગવાનની કથા સંભળાવજો હો. શ્રીમદ ભાગવતજીની કથા, દેવી ભાગવત, રામાયણ આ સંભળાવજો, જેથી ગર્ભમાં સંસ્કાર પ્રાપ્ત થાય. અને ગર્ભના સંસ્કાર બહુ મહાન છે. કયા ધુને પ્રહલાદને ગર્ભના સંસ્કાર પ્રાપ્ત થયા. આ બાજુ હિરણ્યકશિપુ 100 વર્ષ સુધી ભગવાન બ્રહ્માની તપશ્ચર્યા કરી. શરીર પર રાફડો જામી ગયો. બ્રહ્મા પ્રસન્ન થયા, માગી લે. રાફડો દૂર કર્યો, શરીર સજીવન કર્યો. હે હિરણ્યકશિપુ માગ શું જોઈ? હિરણ્યકશિપુ કે માગવાનું કહેતા તો હું અમર બની જાઉં, હું કોઈ દિવસ મરું નહીં. બ્રહ્મા કે એમ થોડું તને વરદાન આપું? હિરણ્યકશિપુ કે કા મને અમર બનાવી દો. અરે બેટા, અમર તને કેમ બનાવો? હું પણ અમર નથી, 100 વર્ષ પછી મારું મૃત્યુ છે અને તને કેમ અમર બનાવું? નહીં, ગમે તેમ કરો, મને અમર બનાવો. અરે પણ કેમ સમજતો નથી? નહીં, તો મારે વરદાન જોતું નથી. અરે બેટા હિરણ્યકશિપુ માગી લે, બીજું જોઈ માગી લે. હું પણ અમર નથી, મારું પણ મૃત્યુ છે. હિરણ્યકશિપુ કે તો 2 વરદાન આપવાના. બ્રહ્મા કે બહુ સારું, 2 વરદાન આપીશ, જા. એમ નહીં, લખો. બ્રહ્મા કે લખવું પડશે? હા લખો. લખાયું. પેલું વરદાન, ત્રિલોકની અંદર મારું એકલાનું રાજ, બીજા કોઈનું રાજ નહીં. હું એક રાજા ત્રિલોકની અંદર, મારાથી કોઈ વધારે રાજા નહીં. બહુ સારું, તથાસ્તુ. બીજું વરદાન લાંબુ છે, લખો. રાત્રે ન મરું, દિવસે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, પશુથી ન મરું, પંખીથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું. હે બ્રહ્મા, તમે જેને ઉત્પન્ન કર્યા છે એનાથી હું મૃત્યુ ન પાઉં, એનાથી મારું મૃત્યુ ન થાય. બહુ સારું, તથાસ્તુ. આમ કે વરદાન લખી દીધું. કીધું 2 કાગડિયા બનાવો. બ્રહ્મા કે કા? હિરણ્યકશિપુ કે 1 ખોવાઈ જાય તો બીજો લેવા આવીશ. આમ કે 2 કાગડિયા બનાવ્યા. હિરણ્યકશિપુ લઈને ચાલતો થયો સીધો સ્વર્ગમાં. સ્વર્ગમાં ગયા. દેવતા ઉભા થઈ, ખડગ કાઢી, વજ્ર કાઢીને મારવા જાય. હિરણ્યકશિપુ કે ઉભા રહ્યો, મારવો હોય તો મારી નાખજો, મને વાંધો નથી. પેલા બ્રહ્માજીનું વરદાન વાંચી લ્યો. ઇન્દ્રે વરદાન હાથમાં લઈને વાંચ્યું. રાત્રે ન મરું, દિવસે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, અસ્ત્ર શસ્ત્ર લીલા સુકાથી ન મરું, પશુ પંખીથી મરું નહીં, દેવ દાનવથી ન મરું. બ્રહ્માએ ઉત્પન્ન કર્યા એનાથી મરવું નહીં. વિચાર કર્યો અને મારવો કેમ? બ્રહ્માજીની સહી જોઈ, વિચાર કર્યો કે મારવો કેમ? હિરણ્યકશિપુ કે તારો વારો ક્યાં આમાં આવે એમ છે? ઇન્દ્ર કે નહીં, તો ગાદી ખાલી કર. આમ કે ગાદી લઈ લીધી. અલકાપુરી ગયા, કુબેરની ગાદી લઈ લીધી. યમપુરીમાં યમરાજાની ગાદી લઈ લીધી. યક્ષો ગંધર્વો કિન્નર બધા દાસ બની ગયા. ત્રિલોકની અંદર હિરણ્યકશિપુનું રાજ. હિરણ્યકશિપુ ચાલે, દેવતા ધ્રુજે. કયાધુ આવ્યા. હિરણ્યકશિપુ કયાધુ રહેવા લાગ્યા અને પ્રહલાદનો જન્મ થયો. કોઈ ભગવાનનું નામ લેતું નથી. બધા હિરણ્યકશિપુય નમઃ, હિરણાક્ષાય નમઃ, લાદાય નમઃ, અહલાદાય નમઃ, અનુલાદાય નમઃ, પ્રહલાદાય નમઃ એમ કોઈ કે કોઈ ભગવાનનું નામ લેતું નથી. નારદ મુનિ કે યુધિષ્ઠિર, હું હિરણ્યકશિપુય નમઃ કહેતો તો ને મને મારે. કોણ કે? નારદ મુનિ કે હું હિરણ્યકશિપુય નમઃ કહેતો તો. સમય પસાર થવા લાગ્યો ત્યારે થયું શું? પ્રહલાદની ઉંમર મોટી થવા લાગી. પ્રહલાદ હિરણ્યકશિપુને ખૂબ વાલા છો. હિરણ્યકશિપુ ગાયોની કતલ કરે, મદિરા પીવે, કુકર્મ કરે, અત્યાચાર કરે, બ્રાહ્મણો ઋષિ મુનિઓ સ્ત્રીઓને દુખી કરે, પાપ કર્મ કરવા લાગ્યો. આ વખતે થયું શું? પ્રહલાદની ઉંમર મોટી થઈ ત્યારે પ્રહલાદજી મહારાજ સ્કૂલે ભણવા ગયા. શુક્રાચાર્યના 2 શિષ્યો સંડ અને મર્ક આ એક બધાને અભ્યાસ કરાવે. પ્રહલાદને અભ્યાસ કરાવે. પ્રહલાદ ચાલ્યા આવે છે. અભ્યાસ પૂર્ણ થયો. જેમ હાથીનું મદીનું આવતું હોય જેમ ચાલ્યા આવે એમ પ્રહલાદ ચાલ્યા આવે. પ્રહલાદ ચાલ્યા આવે છે. બધા સાઈડ આપે, જય હો પ્રહલાદની જય હો. પ્રહલાદ મુલતાન ભુવનમાં ગયા. હિરણ્યકશિપુ રાજગાદી પર બેઠા છે. રાજગાદી પર બેઠા જોઈ પ્રહલાદ ચાલ્યા આવે. હિરણ્યકશિપુ કે બેટા પ્રહલાદ મારા ખોડામાં આવો બેટા. સારું થયું આવ્યો તું. ખોડામાં બેસાડ્યા, માથે હાથ ફેરવો. બેટા મજામાં? હા. અભ્યાસ કરવા ગયો તો? હા. બેટા જા તું નગર ચર્ચા કરવા જા. શું કરવા? નગર ચર્ચા કરવા. હા. હાથમાં તલવાર આપી, જા જે કોઈ ભગવાનનું નામ લઈને મારી નાખજે. બહુ સારું. પ્રહલાદ તલવાર લઈને ચાલતા થયા. જ્યાં મુલતાન ભવનમાં ફરે છે, કોઈ ભગવાનનું નામ લેતા નથી.
ચાલ્યા જાય છે એમાં ગોરો કુંભાર ને તેની સ્ત્રી પોતાના ઘરમાં છે, બાયણા બંધ છે અને ભગવાનની ભજન કરે. શ્રી રામ જય રામ નો પુકાર કરે. પ્રહલાદે કાન રાખ્યો, વિચાર કર્યો અહીંયા તો ભગવાનનું નામ લેવાય છે, કોઈ ભગવાનનું નામ લેતું નથી ને અહીંયા કોણ ભગવાનનું નામ લે? કમાડ ખખડાવ્યું. ગોરો કુંભાર કે કોણ? પ્રહલાદે કીધું પ્રહલાદ છો, ખોલો. ગોરો કુંભાર તેની સ્ત્રી થર થર ધ્રુજવા લાગ્યા. હા અહીંયા ક્યાંથી આવ્યા? ધ્રુજતા કમાડ ખોલ્યું. પધારો હે મુનિવર, હે યુવરાજ પધારો. પ્રહલાદ કે પધારવાનું પછી પેલા મને એ કહો, તમે કોનું નામ લેતા હતા, કોનો જપ કરતા હતા? ગોરો કુમાર તેની સ્ત્રી કે અમે હિરણાક્ષાય નમઃ, હિરણ્યકશ્યપાય નમઃ, પ્રહલાદાય નમઃ, આહલાદાય નમઃ એમ કહેતા હતા. નહીં, સાચી વાત કરો, તમે કોનું નામ લેતા હતા નકર મારી નાખીશ. ગોરો કુમાર કે નહીં, અમે ભગવાનનું નામ નહીં તમારું નામ લેતા હતા. પ્રહલાદ કે નહીં, તમે મારા ભગવાનનું નામ લેતા હતા, સાચી વાત કરો. આમ કીધું. ગોરો કુંભાર તેની સ્ત્રી કેવા લાગ્યા, વિચાર કર્યો છે આપણા જેવો પણ હજી બહાર નથી પડ્યો. ભલે આપણું સારું ન કરે તો કાંઈ નહીં, પણ આપણું ખરાબ આ નહીં કરે હો. કારણ કે પ્રહલાદ શું બોલ્યા? તમે મારા ભગવાનનું નામ લેતા હતા, મારા ભગવાનનું નામ લેતા હતા. વિચાર કર્યો આ ભગવાનનો ભગત છે. જેમ રામાયણમાં કથા આવે કે હનુમાનજી મહારાજ ચાલતા થયા, લંકામાં ગયા, વિભીષણની કુટીર પાસે ગયા, જોયું તો પદ્મ દોરેલા છે અને ત્યાં બાજુમાં ગયા. વિચાર કર્યો સીતાજી ક્યાં છે પૂછવું છે. આમ કહીને જ્યાં જોવે છે ત્યાં વિભીષણ પડખું ફરીને કીધું હે રામ. હનુમાનજી કીધું હા રામ. હનુમાનજી વિચાર કર્યો આ ગમે તે ભગત છે, ભલે આપણું સારું ન કરે તો કાંઈ નહીં, પણ ખરાબ તો નહીં કરે. પ્રહલાદે બોલ્યા. ગુરુ કુંભાર સમજી ગયા, હે પ્રહલાદ તારી વાત સાચી છે, મારવાય તો મારી નાખો, મેં ભગવાનનું નામ લેતા હતા. શું કામ? કોઈ નગરીમાં કોઈ ભગવાનનું નામ લેતું નથી. ત્રિલોકની અંદર મારા પિતાનું રાજ્ય છે, શું કામ તમે ભગવાનનું નામ લ્યો છો? ગુરુ કુંભાર તેની સ્ત્રી પગમાં પડી કે પ્રહલાદ અમે એટલા માટે ભગવાનનું નામ લઈ છીએ કે અમે ગોરા બનાવી, માટલાઓ બનાવી અને માટલાઓને પકાવવા માટે અમે નિંભાળો ખડકી અને એમાં આગ લગાડી. નિંભાળો ખડકતા હતા, એમાં જે નીચલું માટલું હતું એમાં બિલાડીના બચ્ચા હતા. અમે નિંભાળો ખડકી દીધો છે અને આગ લગાડી દીધી. પછી યાદ આવ્યું બિલાડીના બચ્ચા આમાં છે. અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે ભગવાન આને બચાવી લે. પ્રહલાદ કે ભગવાન બચાવશે? ગુરુ કુમાર તેની સ્ત્રી કે હા ભગવાન બચાવશે. નિંભાળો ક્યારે ખોલશો? 1 મહિના દિવસ પછી. હું 1 મહિના દિવસ પછી આવું છું, કોઈને વાત નહીં કરું, પણ જો બિલાડીના બચ્ચા બચ્ચા તો તમે બચશો, નકર તમને હું મારી નાખીશ. આમ કઈ પ્રહલાદ ચાલતા થયા. ગોરો કુંભાર સ્ત્રી બે ભગવાનનું ભક્તિ કરીને કહેવા લાગે, હે ભગવાન આ હજી થાતો ભગત છે હો, અને જો આ બંધ થઈ જશે ને ભક્તિ કરતા તો આગળ નહીં વધે. આ થાતો ભગત છે હજી, લાજ તારી જશે હો. આમ કઈ પ્રહલાદ ચાલતા થયા, વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. સમય પસાર થવા લાગ્યો. 1 મહિનો પૂર્ણ થયો. પ્રહલાદ આવ્યા, નિંભાળો ખોલો. જ્યાં નિંભાળો ખોલે જોયો તો માટલા પાકી ગયા છે. વિચાર કર્યો આ હા આમાં બિલાડીના બચ્ચા કેમ બચ્યા હશે. આમ વિચાર કરે, એક એક માટલા દૂર કરે. ગોરો કુંભાર તેની સ્ત્રી આંખમાં આંસુ પડે, આ બિલાડીના બચ્ચા નહીં બચ્યા હોય. આમ કરીને જ્યાં નિંભાળો ખોલ્યો, નીચલા માટલામાં જોયું તો બિલાડીના બચ્ચા રમતા હતા. આ જોઈને પ્રહલાદ સમજી ગયા કે મારનાર કરતા બચાવનાર સમર્થ છે. હવે ગમે તેમ થાય તો ભગવાનનું નામ નહીં છોડું. ગમે તે આપત્તિઓ આવે, ગમે તે સંકટ આવે, ભગવાનનું નામ નહીં છોડું ને નહીં છોડું. અને પ્રહલાદ ભગવાનનું નામ લેવા લાગ્યા. વિદ્યાભ્યાસ કરવા ગયા, સ્કૂલે ગયા, ત્યાં ભગવાનનું નામ લે. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી રામ જય રામ બોલે. શરણમર કે વિચાર કરે આ પ્રહલાદ કા ભગવાનનું નામ લે? કોઈ ભગવાનનું નામ લેતું નથી ને આ ભગવાનનું નામ લે. શરણમર કે પ્રહલાદ તું ભગવાનનું નામ લેસ? પ્રહલાદ કે હા. અરે તારા પિતા ખીજાશે. એ તમને ખીજાય, મને ન ખીજાય. અરે તું નામ લેમાં, અમે તારા પિતાને વાત કરશું. પ્રહલાદ કે મારા પિતાને વાત કરશું ને તો નોકરીમાંથી કઢાવી મૂકીશો. સંડમર કે ભાઈ લેને, અમારું બાપનું શું જાય, તું નામ લેને. નામ લે તો સારું, ભગવાનનું નામ લે તો સારું, લે. આમ કઈ સમય પસાર થવા લાગ્યો. ઘણા સમય વીતી ગયો. પ્રહલાદજી મહારાજ ચાલ્યા આવે. રાજસભામાં હિરણ્યકશ્યપુ બેઠો હતો. પ્રહલાદને જોઈ કીધું, પ્રહલાદ અહીંયા આવ. એ મારા દીકરા, મારો પ્રાણ પ્રિય છો, મારા ખોડામાં બેસ. ખોડામાં બેસાડ્યા, માથે હાથ ફેરવો. બેટા અભ્યાસ કરવા ગયો તો? હા. શું શીખી આવ્યો?
પ્રહલાદ મનમાં કે આજે પ્રાણ અપ્રાણ થવાનો, આ તમારે જે પ્રાણ પ્રિય છે ને અપ્રાણ થવાનો છે. પ્રહલાદ કે પિતા વાત કરું? હા હા કરને, શું એમાં, ખીજાશો નહીં ને? અરે શું છે બેટા, તું મને પ્રાણ પ્રિય છો, બોલ શું છે? પ્રહલાદ કે હે પિતા, ભગવાનનું નામ લઈ લ્યો, ભગવાનનું કીર્તન કરો, આ કલિકાળની અંદર ભગવાનનું સ્મરણ કરો. હે પિતા, ભગવાનનું સ્મરણ કરો, એના સિવાય આપણો ઉદ્ધાર નથી. શું કામે તમે મમત્વ રાખો છો? આમ કીધું ને હિરણ્યકશ્યપ ઊભો થયો, પ્રહલાદનું બાવડું જાલીને ઘા કર્યો. કયા તું એવા શું છે? લઈ જા તારા દીકરાને, મારા શત્રુનું નામ લે છે, એને સમજાવી દેજે. પ્રહલાદને લઈને યાદુ ચાલતા થયા. હિરણ્યકશ્યપે સંડ અને મર્કને બોલાવ્યા. કોઈ દેવતા આવીને બીવડાવી ગયા છે કે દિવસનું નામ લે છે. સંડ મર્ક કે ઘણા દિવસના નામ લે છે, તો મને વાત કેમ ન કરી? સંડ મર્ક કે અમે કીધું કે તારા પિતાને વાત કરી તો અમને દાટી આપતો, કે જો કીધું તો નોકરીમાંથી કઢાવી મૂકીશ. કોઈ દિવસ ભગવાનનું નામ લેવો ન જોઈ. બહુ સારું, આ પ્રમાણે કીધું. પ્રહલાદ સ્કૂલે જાય, કયા તું સમજાય બેટા, શું કામે ભગવાનનું નામ લેશ? તારા પિતા 3 લોકમાં કીર્તિ છે, કોઈ ભગવાનનું નામ નથી લેતું. હું સમજુ છું કે ભગવાનનું નામ સત્ય છે, પણ બેટા આપણે શું કરી શકી? પ્રહલાદ કે માં તું શું કામ દિવસ? મારનાર કરતા બચાવનાર મોટો છે, તો શું કામ દિવસ માં? આમ કે પ્રહલાદ ચાલતા થયા, સ્કૂલે ગયા. સંડમર્ક ના પાડે. પ્રહલાદ કે હું લઈશ. આમ કીધું. પ્રહલાદ ઘરે આવ્યા. હિરણ્યકશ્યપે કીધું બેટા અહીંયા આવ. ખોડામાં ન બેસાડો, સામે ઉભો રાખ્યો. સામે ઉભો રાખીને કે બોલ શું શીખી આવ્યો? ક્રોધમાં કીધું. પ્રહલાદ કે સાચી વાત કરું પિતા, સમજી વિચારીને બોલજો. પ્રહલાદ કે પિતા, તમારી અવસ્થા થઈ, મારા ભાઈને ગાદી આપી દો, વનમાં જઈને ભગવાનનું નામ લ્યો, ભગવાનનું કીર્તન કરો. શું કામ એના સંસારમાં પડ્યા છો? સરે ગાદીનો ત્યાગ કરી દો. આમ કીધું ને હિરણ્યકશ્યપ ખીજાણો. આને કોઈ દેવતા બીવડાવી લાગી ગયું લાગે છે, શું કરું? આ વખતે પ્રહલાદ કે પિતા, મને કોઈ દેવી નથી કીધું, પણ હું ભગવાનનું નામ લઉં છું ને આ નામ તમે શીખવાડ્યું છે. હિરણ્યકશ્યપ છાતી મુઠ્ઠી મારીને કે મેં શીખવાડ્યું તને? હા, આપે નારાયણ નારાયણ કહેતા હતા. હું કોઈ દિવસ નામ ન લઉં મારા શત્રુનું. આમ કીધું. પ્રહલાદ કહેવા લાગ્યા પિતા, આ મનુષ્ય દેહ મળ્યો, ભગવાનનું નામ લઈ લ્યો. ક્રોધાયમાન થયા. યોદ્ધાઓને કીધું પ્રહલાદને ઊંચી પર્વતથી ઘા કરી દો અને મારી નાખો, મારે નથી જોતો. સૈનિકો લઈને ચાલતા થયા. પ્રહલાદને ઊંચા પર્વત ઉપર લઈ ગયા અને ઘા કર્યો. પૃથ્વી માતે પુષ્પનો કરંડિયો લઈને પ્રહલાદને જીતી લીધા. આ બાજુ માણસો આવીને કહેવા લાગ્યા અમે પ્રહલાદને મારી નાખ્યા. હિરણ્યકશ્યપ મંડ્યો મદિરા પીવા, દારૂ પીવા લાગ્યો. પ્રહલાદ આવીને કે પિતા જય શ્રી કૃષ્ણ. અરે તું જીવસ? હા. અરે કેમ મરતો નથી? અને સર્પના રૂમમાં મૂકી દો. સર્પના રૂમમાં મૂક્યા. સર્પ આવીને પ્રહલાદને કરડે. પ્રહલાદને કંઈ થતું નથી. બધે સર્પ વિટાઈ ગયા, હાથે પગે પેટે છાતીએ મોઢે ગળે બધે સર્પ વિટાઈ ગયા. 2 હાથ સર્પ હાથમાં લઈને આવીને કે પિતા જય શ્રી કૃષ્ણ. અરે તું જીવસ? હા. આ કેમ મરતો નથી? આમ કહીને સર્પ મૂક્યો. સર્પ હિરણ્યકશ્યપ પાછળ થયો. પ્રહલાદ કે બેટા એ સર્પ એ આપણા પિતા કહેવાય, એને મરાય નહીં. આને કેમ મારવો ખબર પડતી નથી. હાથીને મદોમદ બનાવ્યો છે. આમ કહીને પ્રહલાદને ઉભા રાખ્યા. હાથી મદિરા પાય. હાથી જાવીને મારવા જાય. પ્રહલાદ હાથ ફેરવે, હાથીનો મદ ઉતરી ગયો. કા મિત્ર કેમ છે? આમ કહીને હાથીને અંબાડી બેસી ગયા. અંબાડી બેસીને પોતાના પિતાના ભવનમાં આવીને કે પિતા જય શ્રી કૃષ્ણ. અરે તું હજી જીવસ? હા. આમ લઈને તલવાર કાઢીને જ્યાં પ્રહલાદને મારવા જાય 1000 પ્રહલાદ દેખાય. વિચાર કર્યો કેને મારવો? આ વખતે માથું પછાડ્યું. આ કેમ મરતો નથી? આનું કેમ મારવો છે? કેમ મરતો નથી? શું કરું? અફસોસ કરે છે. ઘણી કોશિશ કરી પણ મૃત્યુ ન પામ્યો. હવે શું કરું? આ વખતે હિરણ્યકશ્યપ વિચાર કરે. માથા ઉપર હાથ રાખ્યો, વિચાર કરે છે. આ વખતે થયું શું? હે યુધિષ્ઠિર, હિરણ્યકશ્યપની બેન હોલિકા આવી. હોલિકા આવીને કીધું શું કામ ભાઈ ચિંતા કરસ? તારું શરીર કેમ પતલું પડી ગયું? અને ભાઈનું બેનને બહુ પેટમાં ભરે. હો, ભાઈની ઘરે જાય એમ કે ભાઈ શું દુઃખ છે? મારા ભાભી તને જમવા નથી દેતા? કેમ શરીર પાતળું પડી ગયું? થાય ને ચિંતા. હે? અને બેનને ભાઈનું બહુ પેટમાં ભરે. હો, ખૂબ પેટમાં ભરે. હે, જતા હોય ઠેસ લાગે તો એ શું કહે? હે, ખમ્મા મારા વીર ને કહે ને. ભલે ભાઈ વીર ચોટલો જાલીને પ્રસાદી દેતો હોય.
તો એમ કે ખમા મારા વીરને કે ને હે ખૂબ પેટમાં ભરે હો, એટલું ધણીનું પેટમાં ન ભરે. ભરે કોઈ કીધું ખમા મારા ધણીને કોઈ કહે હે નહીં, ખમા મારા વીરને ભાઈનું બેનનું પેટમાં બહુ ભરે. કીધું બેન શું છે ભાઈ? આ વખતે હિરણ્યકશિપુ કે શું કહું હે બહેન, આ પ્રહલાદ છે એ મારા કુળમાં ધમોઈ નામનું ખડ થયું. ધમોઈ નામનું? હા, ધમોઈ નામનું ખડ હોય ને, આ વાસનું વન હોય, વાસનું જે વન હોય ને એમાં આ ધમોઈ નામનું ખડ ઉગે. અને ધમોઈ નામનું ખડ ઉગે એટલે સામસામા વાસ ઘસાય. જેવા વાસ ઘસાય એટલે એમાંથી તીખારા પડે. તીખારા પડે એટલે ધમોઈ નામનું ખડમાં અગ્નિ લાગે, આખા વાસના વનને બાળી નાખે. એમાં પ્રહલાદ મારા કુળમાં ધમોઈ નામનું ખડ બન્યો છે. શું કરું? હોલિકા કે ભાઈ તું ચિંતા કરમાં, કા આને હું બાળી નાખીશ. કેવી રીતે? મેં દેવતાઓને પ્રસન્ન કરીને અગ્નિ વાહક ચુંદી લીધી છે દેવતાઓ પાસેથી, જે ઓઢીને હું બેસી જાઉં અને મને અગ્નિ કાંઈ કરી શકે નહીં. મારા ભેગો જે હોય બળીને ભસ્મ થઈ જાય. મેં ઘણાને બાળી નાખ્યા ભાઈ. બહુ સારું. આ પ્રમાણે કીધું કાલે ફાગણ સુદ પૂનમ છે, કાલે હોલિકા દહન કરવું છે. બહુ સારું. આ પ્રમાણે કઈ વાત કરી રહ્યા છે. છાણા લાકડા ગોઠવા, છાણા લાકડા ગોઠવી અને હોલિકા પોતે હિરણ્યકશિપુ પાસે ગયા. હે ભાઈ હું જાઉં છું. હિરણ્યકશિપુ કે ભાઈ બેન તને કાંઈ નહીં થાય ને? હોલિકા કે મુંજામાં ભાઈ મને કાંઈ નહીં થાય. પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે, પ્રહલાદ મારા ખોડામાં બેસાડ લેજે, મને કાંઈ નહીં થાય, પણ પ્રહલાદને મારી નાખીશ. પ્રહલાદજી છાનમુના સાંભળે છે કે ભાઈ બેન પ્રોગ્રામ હારો ગોઠવે છે. આવીને ફૈબા પાસે જઈને કે ફૈબા તમારે ભાઈ કેટલા? હોલિકા કે કા આમ તો ઘણાય છે પણ એક આ ભાઈ જીવતો છે હિરણ્યકશિપુ. કઈ જોતો હોય તો માગી લેજો. કા તમારે કઈ ખાવું જ પીવું જ? હોલિકા કે તું કેમ પૂછસ? પ્રહલાદ કે ભાઈ કાલ હવારે મારા બાના સ્વપ્નમાં ન આવતા. અરે બેટા તારે બળવાનો વારો છે. પ્રહલાદ કે કોને બળવાનો વારો એ તો મારો નાથ જાણે, મને શું ખબર. મારો વારો છે તો હું બરી જઈશ. આમ કહીને છાણા લાકડા ગોઠવા, ઢોલ નગારા વાગવા લાગ્યા. અને તમાશાના તેડા ન હોય હે? તમાશા હોય ને કોઈ તેડા હોય? કથા હોય, લગ્ન હોય તો આમંત્રણ પત્રિકા આપવી પડે, ભાઈ પધારજો. પણ તમાશાના તેડા ન હોય. ઉતાસણી દર વર્ષે એકવાર આવે ને. હોળી જઈ કરવી હોય ત્યાં થાય. કરવી છે અત્યારે? થાય હો, અત્યારે થાય. હે? અને તમાશાના તેડા નો બાર જણા ચોકમાં જઈને બે શબ્દ બોલો એટલે બધા ભેગા. આ વખતે મુલતાન બન આખું ભેગું થયું. ભેગા થઈ બધા નાચવા લાગ્યા, ઢોલ નગારા વાગી રહ્યા છે. એને કશું મદિરા દારૂ પીવે. પ્રહલાદજી કે પિતા જય શ્રી કૃષ્ણ, ચાલ્યો જા મારી પાસેથી. પિતા તમારી બેન કેટલા? કા તારે શું કામ છે? તમારે કઈ વાત કરવી તો કરી લેજો. તું અહીંથી ચાલ્યો જા મારી સામે બોલમાં. કયા દુખી બેટા કેમ સમજતો નથી? તારા ફૈબાએ ઘણાને બારી નાખ્યા હો બેટા, તું સમજી જા, હજી ભગવાનનું નામ મૂકી દે. પ્રહલાદ કે માં મારા ફૈબાએ ઘણાને બાયડા પણ આજ તો હવે એનો વારો છે, તું મુંજામાં. આમ કહી ફૈબા નમસ્કાર કર્યા. હોલિકા બેઠા છે, ચૂંદડી ઓઢી લીધી. પ્રહલાદજી ખોડામાં બેસી ગયા. હવે આગ કોણ લગાડે? કોઈ આગ લગાડવા તૈયાર થતું નથી. હિરણ્યકશિપુએ આગ લગાડી. આગ લગાડી અગ્નિ વધવા લાગી. ભગવાને 49 વાયુને હુકમ કર્યો. 49 વાયુ વાવા લાગ્યા. આ વખતે પવન વાવા લાગ્યો, અગ્નિ વધવા લાગ્યો. આ વખતે અગ્નિવાહક ચૂંદડી ઉડવા જાય. હોલિકા ચુંડી પકડવા જાય, ચુંડી પકડાતી નથી. ભગવાને આ ચુંડી પ્રહલાદને ઉડાડી દીધી અને હોલિકા બળવા લાગી. હોલિકા ઊભી થઈને બચાવો બચાવો પુકાર કરે. પ્રહલાદ કે નીચે બેસી જાઓ. ના બેસો, તમારા ભાઈની કસમ બેસો. હોલિકાને ધરારથી બેસાડ્યા. અગ્નિ વધવા લાગ્યો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગયા, મૃત્યુ થયું. આ વખતે પ્રહલાદે ચુંદડી ઓઢી છે. હિરણ્યકશિપુને એમ થયું મારી બેન છે. આ વખતે અગ્નિ શાંત થઈ. પ્રહલાદ ઉભા થઈને આવીને કે પિતા જય શ્રી કૃષ્ણ, તું જીવસ? હા બે પિતા, તમારે એક ને એક બેન હતા, બહુ સારા હતા. હવે મૃત્યુ પામ્યા. ભગવાન એના વૈકુંઠમાં વાસ કરાવે. આમ કઈ ખરખરો કર્યો. હે સાવ ખોટો એનું નામ ખરખરો, સાવ ખોટો. દારૂ પી જુગાર રમ બધું ટીટમ કરીને હારી ગયો હોય. પછી ઘરમાં જમવાનું કઈ વધે નહીં, પછી એ ભૂખા પેટે મરી જાય. વાંથી આપણે મરી જાય એટલે ખરખરો કરવા જાય એટલે આપણે શું કહી? બહુ સારા હતા હો. હે ઘડીક થોડાક વર્ષો રોકાણ હતા. બેનને વાંધો ન આવત. બેનને શું વાંધો ન? બેનને દવા પીવાનો વારો આવત?
આ ભાઈ જુગાર અમે બધું વેચી તો નાખ્યું તું, હે સાવ ખોટો એના નામ ખરેખર, સાવ ખોટો. મને જ ખરેખર કરતા આવડતું નથી હો. ખરેખર કરવા જવાનું થાય ને હું કોકને ભેગા લઈ જાઉં. આ મધુભાઈ જવામાં તબલજી છે ને એના ભેગા લઈ જાઉં, એ ખરેખરો કરી જાઉં, હું આયા કરું બધી. કેવું શું હવે તો એમાં શાંતિ છે. ત્યાં જઈને ખાલી એમ કે હા મૃત્યુભાઈમાં હા આટલી ચાલુ થઈ જાય, આટલી સેવા કરી, ઘણી દવાઓ કરી, અંશમય ભગવાનનું નામ લઈને ગયા, એ મેળે ચાલુ થઈ જાય. બોલવું ન પડે, પૂછવું ન પડે, ખરેખરો કર્યો. જીવસ તું હજી પ્રહલાદ, તું કેમ સમજતો નથી? ત્રણેય લોકની અંદર કોઈ ભગવાનનું નામ લેતું નથી, મુલતાન ભવનમાં કોઈ ભગવાનનું નામ લેતું નથી, કેમ સમજતો નથી? 10 દિક્પાલ ધ્રુજે, મારાથી બધાય બીવે છે, કેમ સમજતો નથી? પ્રહલાદ કે પિતા, જય હોય ત્યારે તમે એમ કહો છો કે મારા ભવનમાં કોઈ ભગવાનનું નામ ન લઈએ. જાઓ પિતા, આજ હું ભગવાનના ચરણારવિંદની સોગંદ ખાઈને કહું છું, 60 દિવસમાં મુલતાન ભવનમાં કીર્તન ન કરું તો હું ભગવાનનો દાસ નહીં, હું કીર્તન કરાવીશ. આમ કીધું. પ્રહલાદજી મહારાજ રહેવા લાગ્યા. હિરણ્યકશ્યપુ અનેક વાર મારવાની કોશિશ કરી, પ્રહલાદ મરતા નથી. આ વખતે વૈશાખ મહિનો આવ્યો. પ્રહલાદને સ્કૂલે મોકલા. સંડમાર્કાને કીધું મારી મારીને પાડી દો, આને મારી નાખો, આના લોહીના ટુકડા ટુકડા કરી નાખો, હાડકા કાઢી નાખો, પણ આ ભગવાનનું નામ લેવો ન જોઈએ. બહુ સારું. પ્રહલાદને બાંધો. બાંધીને કે પ્રહલાદ નામ લેમાં. પ્રહલાદ કે નામ લઈશ લઈશ ને લઈશ. વૈશાખ મહિનો લગ્ન ગાળાનો સમય. સંડ અમરક ગામના લગ્ન કરવા માટે ગયા. પૈણેતરા પૈણાવા ગયા. પાછળથી પ્રહલાદને બાંધીને ગયા. નાના નાના બાળકો પ્રહલાદ પાસે આવ્યા. પ્રહલાદ, તું કેમ સમજતો નથી? બધાય તારાથી પિતાથી બીવે અને તને ડર નથી લાગતો? પ્રહલાદ કે માં શું ડરવાનું? જેને રામ રાખે એને કોણ ચાખે? હે, જેનું રામ રક્ષણ કરે એને કોણ દુનિયાની તાકાત મારી શકે? આ પ્રમાણે કીધું. પ્રહલાદ કે પ્રહલાદ ત્યાં ભગવાનની ભક્તિ સાંભળી ક્યાં? પ્રહલાદ બધી વાત કરી કે હું મારા ગુરુ નારદ મુનિ છે, મારી માતાનું ઇન્દ્ર હરણ કરીને લઈ ગયો. નારદના કહેવાથી નારદ મુનિ મારી માતાને તેના આશ્રમમાં લઈ ગયા. નારદ મુનિ ભગવાનની કથા કહે, ભગવાનનું નામ સ્મરણ કરે, અને હું મારી માના કુખમાં સૂતો સૂતો આ કથા સાંભળું, નામ મંત્ર સાંભળું. મારી માં રાક્ષસણી સૂઈ જાય એટલા માટે મારા ગર્ભના આ નામ યાદ છે, ભગવાનનું નામ યાદ છે. બાળકો કે અમને આપને. પ્રહલાદ કે પણ એક શરત, હું ગમે એટલું કહું તમારે નામ છોડવાનું નહીં. બાળકો કે બહુ સારું, પેલા મને છોડો. પ્રહલાદને છોડ્યા. બધા સ્નાન કરી આવો. બાળકો સ્નાન કરીને આવ્યા. બધા બેસી જાઓ, હું તમને કીર્તન કરાવો અને તમારે કીર્તન કરવો. ગમે તે આપત્તિ આવે, કોઈ મારી નાખે તો કીર્તન છોડતા નહીં. બધા બાળકો કે બહુ સારું. અને પ્રહલાદ કીર્તન કરાવે, બધા કીર્તન કરે છે. પ્રહલાદ કેવા લાગ્યા? શ્રી રામ જય રામ જય જય રામ, 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 રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ નો પુકાર થયો. બાળકો કીર્તન કરે, પ્રહલાદ કીર્તન કરાવે. બાળકોના માતા પિતાને એમ થયું અમારા દીકરાઓ કીર્તન કરે છે, ભગવાનનું નામ લે, હિરણ્યકશ્યપુને ખબર પડશે તો મારી નાખશે. માતા પિતા આવીને કે રેવા દો બાળકો, કીર્તન કરો માં. જ્યાં હાથ ડાડે ઈ પણ કીર્તન કરવા લાગ્યા.
આ વખતે કુટુંબીઓને એમ થયું કે અમારા આ બધા કીર્તન કરે પરિવાર, હિરણ્યકશ્યપુને ખબર પડશે તો મારી નાખશે. આવીને જ્યાં હાથ અડાડે તે પણ કીર્તન કરવા લાગ્યા. જ્યાં હાથ અડાડે ત્યાં કીર્તન કરે. મુલતાન ભવનમાં જે સ્કૂલ હતી, સ્કૂલ આખી ભરાઈ ગઈ. બાર શેરી ભરવા લાગી. વૃદ્ધોને એમ થયું અમારા દીકરાઓને દીકરા બધા કીર્તન કરે, અરે હિરણ્યકશ્યપુને ખબર પડશે તો મારી નાખશે, અમારે આ અવસ્થાએ જોવું પડશે. આમ જ્યાં આવી વૃદ્ધો કે રેવા દ્યો, શું કામ એને સમજતા નથી. જ્યાં હાથ અડાડે ઈ પણ કીર્તન કરવા લાગ્યા. સંડ અમર કને ખબર પડી, આવીને કે પ્રહલાદ બંધ કર. આમ કહીને હાથ અડાડે ઈ પણ કીર્તન કરવા લાગ્યા. આ વખતે લાદ અહલાદ અનુલાદ ને એમ થયું મારો ભાઈ કીર્તન કરાવે, મારા પિતા મારી નાખશે. આવીને કે ભાઈ રેવા દે. હાથ અડાડે ઈ પણ કીર્તન કરે. જેવા હાથ અડાડે ને પાવર લાગે ને કીર્તન કરે. આ વખતે કયાધુને ખબર પડી. કયાધુ નાચતા નાચતા આવ્યા, આવીને કીર્તન કરવા લાગ્યા, પુકાર કરી રહ્યા છે. હિરણ્યકશ્યપુને ખબર પડી. હિરણ્યકશ્યપુ 1 લાખ યોદ્ધાઓને મોકલા. આ યોદ્ધા આવીને તલવાર કાઢીને કે મારી નાખશું, બંધ થઈ જાઓ. આમ કહીને જ્યાં બધાને હાથ ડાડે ઈ પણ કીર્તન કરવા લાગ્યા. જ્યાં જ્યાં હાથ અડે ઈ કીર્તન કરે. બીજા યોદ્ધાઓને મોકલા, સૈનિકોને મોકલા, જેટલા હતા બધાને મોકલા. જ્યાં બધા હાથ અડાડી, જ્યાં હાથ અડાડે અને કીર્તન કરવાને કહેવા લાગ્યા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, ઈશ્વર અલ્લાહ તેરો नाम, सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम. મુલતાન ભવનમાં બધાય કીર્તન કરતા હો. જે હાથ અડાડે ને ઈ કીર્તન કરતા. હે જેના મનમાં ભગવાન હશે, પ્રહલાદ હશે ઈ કીર્તન કરશે, અને જેના મનમાં હિરણ્યકશ્યપ હશે ઈ કીર્તન નહીં કરે. જો કોણ કીર્તન કરે, શ્રી રામ જય જય રામ, તાળી પાડી ભાવથી બોલો, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ, સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ સીતારામ ભજ પ્યારે, લઈ જન્મવા મનવારે, લઈ જન્મવા મનવારે, શ્રી રામ જય જય રામ, 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 બોલો શ્રી રામ જય, આવતી બોલો, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ નો પુકાર થવા લાગ્યો. મુલતાન ભવનમાં બધાય કીર્તન કરે, હાથ અડાડીને કીર્તન કરવા લાગ્યા. એક હિરણ્યકશ્યપુ કીર્તન કરતો નથી, બાકી બધાય કીર્તન કરે. હાહાકાર મચી ગયો.
આ વખતે હિરણ્યકશિપુ ખુલ્લી તલવાર લઈને આવ્યો. આવીને જ્યાં જોવે તો ગલીએ ગલીએ શેરીએ શેરીએ બધાય કીર્તન કરે છે. વિચાર કર્યો આ શું? આને કીધું તો 60 દિવસમાં કીર્તન કરાવીશ એટલે અવશ્ય કરાવ્યું. હવે આનું શું કરું? પ્રહલાદ પાસે ગયા. પ્રહલાદના મોઢાડો હાથ હતો, આ મોઢે હાથ દીધો. પ્રહલાદ કીર્તન કરમાં. પ્રહલાદે બટકું ભરી લીધું. હિરણ્યકશિપુ કે કા આમ કહીને પ્રહલાદને ઉભા કર્યા. બધાય કીર્તન કરતા બંધ થયા. હિરણ્યકશિપુ કેવા લાગ્યો, પ્રહલાદ તે બધાયને કીર્તન કરાવ્યા તને મારી નાખીશ. આમ કહી પ્રહલાદને લઈ અને પોતે ચાલતા થયા. બધાયને તે કીર્તન કરાવ્યું. બધાય જેવા હાથ અડાડતા એવા કીર્તન કરતા કરતા ને બધાય જેવા હાથ અડાડે બધાય કીર્તન કરતા. પણ હિરણ્યકશિપુ આવીને કીર્તન હાથ અડાડ્યો, કીર્તન ન કરી ગયો. કા? વિદ્યુત શક્તિ સાચી હતી, પણ હિરણ્યકશિપુ રૂપી લેમ્પ ખોટો હતો. ગણાને કીધું તમે કીર્તન કરો. ગણાય કહેતા હતા શ્રી રામ જય રામ. કા પાવર ઓછો આવે? ઘણા કીર્તન કરતા જ નતા, કારણ કે લેમ્પ ઉડી ગયા, કીર્તન ક્યાંથી કરે? ઘડિયાળના કાંટા સામું જોવે, ટાઈમ થઈ ગયો, બસ કથા કરે તો સારું, ભૂખ લાગી લે. પણ કીર્તન ન કરી શક્યો. આ વખતે બોલ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ 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 રેવ ચ. મારો ભગવાન જલ ની અંદર, સ્થળ ની અંદર, કણ કણ ની અંદર મારો ઈશ્વર છે. બધી જગ્યાએ મારો ભગવાન રહેલો છે. બધાયમાં હા પિતા બધી જગ્યાએ છે. મારી અંદર, તમારી અંદર, પક્ષુની અંદર, પંખીઓની અંદર, કણ કણમાં બધોય મારો ઈશ્વર છે. મારામાં છે? હા, મુઠ્ઠી મારી. તો મને કેમ દેખાતા નથી? પ્રહલાદ કે એમાં તમે જન્મથી આંધળા છો પિતા, તમને નહીં દેખાય. બોલ તારા ભગવાન ક્યાં છે? બધી જગ્યાએ છે. આ વખતે સ્તંભ હતો. અમુક પુરાણમાં કથા છે સોનાનો હતો, અમુક પુરાણમાં કથા છે ત્રાંબાનો હતો, અમુક પુરાણમાં કથા છે લોઢાનો હતો. જે હોય પણ સ્તંભ હતો. અને લાલ ચોળ ગરમ કર્યો. બોલ તારો ભગવાન આમાં છે તો ભેટી જાય ને. પ્રહલાદે વિચાર કર્યો, આ લાલ ચોર સ્તંભ કર્યો અને આમાં જો ભગવાન નહીં હોય તો? ભગવાને વિચાર કર્યો આ અંત સમય આવીને છટકી જાય તો નકામું થાય. પ્રહલાદ આવ્યા, ચાલતા થયા, વિચાર કર્યા, સ્તંભ પાસે ગયા. આવીને જ્યાં જોવે ભગવાને અંતરિક્ષમાં લાલ કીડીની હાર બતાવી. પ્રહલાદ વિચાર કર્યો, આટલો લાલ સ્તંભ ને જો એમાં કીડી હોય તો મારો નાથ કેમ ન હોય? ભેટીને પાછા આવીને કે હે પિતા મારો ભગવાન છે, સર્વ જગ્યાએ છે. આની અંદર છે? હા પિતા છે. આની અંદર તારો ભગવાન છે? હા પિતા છે છે. આમ કીધું. વૈશાખ શુદ્ધ 14 બિછાલ રવિ હોત કાલ સંધ્યાય ગિરા. વૈશાખ મહિનો શુક્લ પક્ષ 14 તિથિ સાંજનો સમય છે. અને પ્રહલાદ હિરણ્યકશિપુ ક્રોધાયમાન થયો. હાથમાં ગદા લઈ અને દોડી અને મોટો પ્રહાર કર્યો. ગુડગુડ કરતો ભયંકર વાત થયો. સ્તંભ ફાટ્યો અને નૃસિંહ ભગવાન પ્રગટ થયા. બોલે નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કી જય. જેમ કેસરી સિંહ વનની અંદર ખે ખે કરે એમ કરવા લાગ્યા. આ વખતે હિરણ્યકશિપુ કેવા લાગ્યો મને ખબર છે. નૃસિંહ તું વિષ્ણુ છો, મારા ભાઈને મારનાર તું છો. આજ તારા માંસના પિંડ આપીશ, ત્યારે મારા ભાઈને શાંતિ થશે. આમ કહી અને હિરણ્યકશિપુ ગદા લઈ ભગવાનને મારવા જાય. બધાએ એક ગદાનો પાટાનો પ્રહાર કર્યો. ગદાના તલતલ જેવડા ટુકડા થઈ ગયા. હાથમાં તલવાર લીધી, ભગવાને તલવારનો નાશ કર્યો. હિરણ્યકશિપુ 1 લાખ યોદ્ધાને મોકલા, ભગવાને બધાયનો નાશ કરી નાખ્યો. આ વખતે હિરણ્યકશિપુનો ચોટલો ઝાલી ગોળ ગોળ ફેરવી પૃથ્વી પર પછાડ્યા. આ વખતે મારવા જાય. હિરણ્યકશિપુ કે એકવાર છોડી દો તો હે નૃસિંહ કરી બતાવું. આ વખતે ભગવાને છોડી દીધા. જા. આમ કહી હિરણ્યકશિપુ ગયો, પરિઘ લઈને આવી અને ભગવાનને મારવા જાય. ભગવાન તેના પરિઘનો નાશ કર્યો. હિરણ્યકશિપુ માયા કરે, ભગવાન તેની માયાનો નાશ કરવા લાગ્યા. હિરણ્યકશિપુ વિચાર કરે આ બધું કરનાર પ્રહલાદ છે. આજે પ્રહલાદને મારી નાખું. પરિઘ હાથમાં લઈ પ્રહલાદને મારવા જાય. અને જેમ પ્રહલાદને મારવા જાય અને જેમ કેસરી સિંહ હરણ જાતો હોય પાછળથી જેમ મારણ કરે એમ ભગવાને હાથ લંબાવી હિરણ્યકશિપુનો વાળ ઝાલી અને ખેંચો. સૂર્યનારાયણને આજ્ઞા કરી અસ્ત થઈ જાઓ. સંધ્યાનો સમય થયો. વૈશાખ શુક્લ પક્ષ 14 તિથિ સંધ્યાનો સમય છે. જેમ કેસરી સિંહ ખે ખે કરે એમ કરવા લાગ્યા. હિરણ્યકશિપુને પકડી અને ખોડામાં સુડાવ્યો. ઉમરા વચારે બેસી ગયા, કોણી ભરાવી. હિરણ્યકશિપુ તડફડિયા મારવા લાગ્યો.
ભગવાન કે કાઢ કાગળિયો, કાગળિયો કાઢ. હિરણ્યકશિપુએ કાગળિયો કાઢ્યો, વાંચ. હિરણ્યકશિપુ કે મેં વચાવ્યા છે, કોઈ દી વાંચ્યું નથી. ભગવાન કે આ તું વાંચ. ભયંકર સ્વરૂપ, લાલ ચોર નેત્ર, નીટલોક ફરક ફરક થાય, મોટા વાળ, અડધું શરીર સિંહનું અડધું મનુષ્યનું છે, મોટા નખ છે. કાગળિયો વાંચ. આમ કહીને વરદાન વાંચવા લાગ્યા. ઉપર ન મરું, નીચે ન મરું. બોલ, ઉપર છો કે નીચે? ઉપર નથી, નીચે નહીં, તમારા ખોડામાં. અંદર ન મરું, બહાર ન મરું. અંદર છો કે બહાર? અંદર નથી, બારે નહીં, ઉંબરા વચારે. દેવ થી ન મરું, દાનવ થી ન મરું. દેવ છે કે દાનવ? દેવ નહીં, દાનવ નહીં. યક્ષ, ગંધર્વ, કિન્નર, પશુ પંખી કોઈથી મરું નહીં. પશુ પંખી છું નહીં. અસ્ત્ર થી ન મરું, શસ્ત્ર થી ન મરું. જો આ નખ અસ્ત્ર છે કે શસ્ત્ર? નથી. આવતી તો બ્રહ્માએ જેને ઉત્પન્ન કર્યા એનાથી મૃત્યુ ન પારું. બ્રહ્માએ મને ઉત્પન્ન કર્યો છે નહીં, આપે બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બોલો, બ્રહ્માએ જે વરદાન આપ્યું સાચું? હા. લીલાથી સુકાથી આ લખ લીલાઈ નો કહેવાય, સુકાઈ નો કહેવાય. કહેવાય બ્રહ્માએ વરદાન આપ્યું સત્ય? હા, સત્ય. હિરણ્યકશ્યપ નૃસિંહના હાથથી ન મરો. આમ કીધું. ભગવાન કે બેટા તો તને છોડત નહીં, બીજો જન્મ ધારણ કરત તો તને મારત ખરા. આ પ્રમાણે કીધું. હિરણ્યકશ્યપ કે જવા દ્યો. ભગવાન કે નહીં. ભગવાન ક્રોધાયમાન થયા, નખ વધારી અને પોતે હિરણ્યકશ્યપની આંતળી ચીરી નાખી અને આંતળી પોતે પહેરી લીધી. હિરણ્યકશ્યપ ભગવાનના લોકમાં ગયા. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. નૃસિંહ ભગવાનનો દેહો. બોલે નૃસિંહ ભગવાન. કેમ જય ભાવથી નથી બોલતા? હિરણ્યકશ્યપ મરી ગયો ને કોઈ દુઃખ છે તો ઘરે જઈને નાઈ નાખજો. હે, અહીંથી મારી ઘરે સંભળાવી દે. બોલે નરસિંહ ભગવાન. હિરણ્યકશ્યપ અહીંથી ગયું. જે વાર થયો, હિરણ્યકશ્યપનું મૃત્યુ થયું. આ વખતે ભગવાન ક્રોધાયમાન થયા. લાલ ચોર નેત્ર, નીચલો ફરક ફરક થઈ રહ્યો છે. આ વખતે હિરણ્યકશ્યપને નીચે મૂકો, જેનું મળતું નીચે મૂકો. ભગવાન ક્રોધાયમાન સ્વરૂપ છે, બેઠા છે. ત્યારે હે નારદ મુનિ યુધિષ્ઠિરને કહે, હે રાજન, થયો શું? નારદ મુનિએ વિચાર કર્યો કે ભગવાનનું આવું ભયંકર સ્વરૂપ છે, હવે આને શાંત કરે કોણ? ત્યારે નારદ મુનિ લક્ષ્મીજીને કીધું, લક્ષ્મીજી તમે જાઓ, ભગવાનને શાંત કરો. લક્ષ્મીજી કે ભગવાનનું આવું મેં સ્વરૂપ કોઈ દી જોયું નથી, મને લાફો મારી લે તો મારે નથી જવું. તો કોને જાય? નારદ મુનિ પ્રહલાદને કીધું, બેટા પ્રહલાદ, તારા માટે ભગવાને અવતાર ધારણ કર્યો હો, તારા માટે અવતાર ધારણ કર્યો. બેટા ભગવાનને જઈને શાંત કર. પ્રહલાદજી મહારાજ ચાલતા થયા, ધીમે ધીમે ચાલ્યા જાય અને ધ્રુતતા ધ્રુતતા ચાલ્યા જાય છે. આ વખતે પ્રહલાદજી મહારાજ નૃસિંહ ભગવાન પાસે ગયા. ત્યાં જઈ પગમાં પડી કે હે ભગવાન, બ્રહ્માદય સુરગણા મુનયો થસિદ્ધા સત્વે કથા નમતયો વચસામ પ્રવાહે નારાધિતિમ પુરગણેરધુના વિપ્રો કિમ તોષ્ટુર્મર્હતિ સમે હરિરાગ્રજાતે. હે ભગવાન, બ્રહ્મા, દેવ, ગણ આદિ બધા ઋષિ મુનિઓ આ બધા ભેગા થઈ તમારા ગુણગાન ગાઈને ભગવાન હજારો મુખથી તો આપને પામી ન શકે. હે ભગવાન, મારા માટે તમે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. હે ભગવાન, મારો અપરાધ થયો તો ક્ષમા કરજો. આમ કીધું. ઋષિ ભગવાને પ્રહલાદને લીધા, ખોડામાં બેસાડી માથે હાથ ધરીને કે બેટા, ક્યાં ભયંકર પ્રહારો અને ત્યાં તારું આ કોમળ સ્વરૂપ. હે બેટા પ્રહલાદ, મને આવતા વાર લાગી હોય તો બેટા મને માફ કરજે. ધન્ય પ્રહલાદ, ધન્ય, જેને 14 લોકનો નાથ માફી માંગે. પ્રહલાદે કીધું, નહીં ભગવાન, મારા પિતાએ તમને ગાળો દીધી, મારા પિતાએ ધર્મ કાર્ય બંધ કરાવ્યા. હે ભગવાન, મારા પિતાની ભૂલ છે, એની તરફથી હું માફી માંગુ છું. ભગવાન, મારી એક વાત છે. શું? હે ભગવાન, મારા પિતાને નરક ન મળે હો. ગમે તેમ તો મારા પિતા હતા, ભલે ગેરશબ્દો બોલ્યા, પાપ કર્મ કર્યો, પણ હે ભગવાન, આ મારા પિતાને નરક ન મળે હો. ભગવાન કહે, રે બેટા, ભક્ત હો જે વંશ में એક શતક એક કુલ અવતાર ધારણ કરે. હે બેટા, જેના વંશમાં ભગત થાય ને એની 101 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. અને તું મહાન ભગત છો. તારા પિતા હિરણ્યકશ્યપના પિતા કાશ્યપ પ્રજાપતિ, એના પિતા બ્રહ્મા, એના પિતા હું. બેટા, તે તો મારો ઉદ્ધાર કરી નાખ્યો. હે દીકરા, તો તારા પિતાને નરક કેમ મળે? બેટા, 101 પેઢીનો ઉદ્ધાર થાય. બધી પિતાની પેઢી નહીં હો,
આટલી પેઢી પિતા યદા ચતુર્વંશતી, પિતાની 24 પેઢીનો ઉદ્ધાર થાય. દીકરો ભગત થાય એટલે પિતાની 24 પેઢીનો ઉદ્ધાર થાય. વિંશતિ માતૃયો ધમે, દીકરો ભગત થાય એટલે માતાની 20 પેઢીનો ઉદ્ધાર થાય. 24 ને 20 પેલાથી બોલ્યું તો ગણિત કાચું છે મારું. બોલો ને કે હરખે હરખા છે આપણે, હવે ક્યાં વાંધો. 24 ને 20 44. 16 ત્રિયા પ્રમાણ, જેનો જમાય ભગત થાય એના સસરાની 16 પેઢીનો ઉદ્ધાર થાય. 44 ને 16. ત્યાર પછી 12 પુત્રી ઉદ્ધરે, જેનો પિતા ભગત હોય ને એની દીકરીને 12 પેઢીનો ઉદ્ધાર થાય. 60 ને 12 72. 11 કુલ ભગિની, જેનો ભાઈ ભગત હોય એ બેનની 11 પેઢીનો ઉદ્ધાર થાય. 72 ને 11 મને બરોબર સમજાતું. 10 પિતૃ ભગિની લેખે, જેનો ભત્રીજો ભગત હોય એની ફૈબાની 10 પેઢીનો ઉદ્ધાર થાય. 83 ને 10 93. અને 1 માતૃભગિની કુલ 8, જેનો ભત્રીજો ભાણિયો ભગત થાય એ માસીની 8 પેઢીનો ઉદ્ધાર થાય. 83 ને 8 101. જેના કુળમાં ભગત થાય ને એને 101 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. બેટા તારા પિતાને નરક ક્યાંથી મળે? હિરણ્યકશ્યપની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. પ્રહલાદજી મહારાજે ભગવાનને સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, ચંદન ચર્ચિત કરી, પુષ્પમાળા અર્પણ કરાવી, ભગવાનની ભોગ ધરાવી, નૃષિ ભગવાનનું કીર્તન કરે, ભગવાનની આરતી ઉતારે. આપણે પણ ભગવાનનું કીર્તન કરી, આરતી ઉતારી, નૃષિ ભગવાનની પૂજા કરી અને ત્યાર પછી પ્રસાદ લઈને છૂટા પડી પેલા જય જયકાર કરીએ. બોલે નૃષિ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યારે કથાની વિરામ. કથા કલ સુબહ में 7:30 बजे, कल 7:30 કથાની શરૂઆત. 9 વાગે વામન જન્મ, 11 વાગે રામ જન્મ અને સાંજે 5:30 વાગે ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થશે અને નંદ મહોત્સવ થશે. માટે ગલીએ ગલીએ મેં જેમ કીધું એમ આંબાના આસોપાલવના ઉંબરે તોરણ બંધાવા જોઈએ. સાચા કંકુ, ચોખા, મગના હોય તો સોનું ચાંદી એના સાથિયા પૂરવાના. તેમાં જ હોય તો 30,000 નું તોલું છે, હોય તો પૂરવા સાથિયા, પાછું લઈ લેવું ને રાખવું નહીં. તો કાલે સાથિયા પૂરવાનો. કાલ તમારું ગામ નીલાખા નથી, કાલ તમારું ગામ ગોકુળ છે. ગોકુળ બનાવવું તમારા હાથની વાત છે. કાલે બેનપણી ન બોલતા હોય તો મનજો બોલવા, મિત્ર ન બોલતા હોય તો મનજો બોલવા. કે જ્યાં અવબોલા હોય ને ત્યાં ભગવાન ન આવે. માટે આપણે કોઈ અવબોલા નહીં રાખવાના, મનથી ત્યાગ કરી દેવાનો. જે હોય તે કે ઝઘડા હોય તો સમાધાન કરી લેજો, એવું હોય તો માફી હું માગીશ. મૂંઝાતા નહીં, ઘરે બોલાવજો મને, સમાધાન કરી લેજો, અબોલા રાખતા નહીં. કાલ બધાય બને તો ધારણ પીળા વસ્ત્ર કરજો, પીળા કપડા ધારણ કરજો, કારણ કે કૃષ્ણને વાલી પીળી વસ્તુ હતી હો. અને કપાળમાં લાલ ચાંદલો કરજો. માટે અત્યારે ભગવાનનું કીર્તન કરી કથા કલ સુબહ में 2 મિનિટ ભગવાનનું કીર્તન કરીને છૂટા પડીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. नंद के दुलारे बाबा, नंद के दुलारे, नंद के दुलारे बाबा, नंद के दुलारे, नंद के दुलारे माता यशोदा के प्यारे, नंद के दुलारे माता यशोदा के प्यारे. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. नंद के दुलारे वाला संत रखवाले, नंद के दुलारे वाला संत रखवाले, संत रखवाले वाला वैष्णव के प्यारे, संत रखवाले
रखवाले वाला वैष्णव के प्यारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे 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 नंद के दुलारे श्याम गोपियों के प्यारे 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 जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे 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 नंद के दुलारे श्याम गायों को चारे नंद के दुलारे श्याम गायों को चारे नंद के दुलारे श्याम भक्तों के प्यारे नंद के दुलारे श्याम भक्तों के प्यारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे 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 गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे बरसाना में राधे राधे बरसाना में राधे राधे गोकुल में राधे राधे गोकुल में राधे राधे ब्रजभूमि में राधे राधे ब्रजभूमि ने राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे श्याम राधे 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 श्याम राधे 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 इलाखा में राधे राधे इलाखा में राधे राधे श्याम राधे 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 ब्रजभूमि में राधे राधे ब्रजभूमि में राधे राधे श्याम राधे 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 बोल 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 राधे 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 कृष्ण भगवान की जय આજની કથામાં આજની પૂજામાં તમારાથી મારાથી ભૂલ થઈ હોય તો ભગવાન માફ કરે. ક્યારે શરણાગતિ સ્વીકારી તો
માટે બધા શરણાગતિ સ્વીકારજો. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. બોલે બાકે બિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, સ્વામી નારાયણ ભગવાન કી જય, શ્યામ સુંદર સિયમને મહારાણી કી જય, શ્રીમદ વલ્લભાધીશની જય, સદગુરુ દેવની જય, સત્ય સનાતન ધર્મની જય, ગૌ માતની જય, ભારત માતની જય, પૃથ્વી માતની જય, अपने अपने मात पितानी જય, जगदम्बे मातनी જય, चामुंडा मातनी જય, सब संतन की જય, हनुमान जी महाराजनी જય. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. जय जय श्री राधे, જય જય શ્રી રાધે. गणेशाय नमो नमः. श्री गुरु चरण कमल भ्यां नमो नमः. श्री कृष्णाय नमो नमः. श्री रामचंद्राय नमो नमः. श्री आद्यशक्तिये नमो नमः. श्री सांब सदाशिवाय नमो नमः. श्री हनुमन्ताय नमो नमः. श्री माता पिता चरण कमला भ्यां नमो नमः. श्री वेदव्यास चरण कमला भ्यां नमो नमः. श्री सरस्वत्यै नमो नमः. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु
गुरुर्देव महेश्वर गुरुर्साक्षात्